65 દિવસથી પોલીસ કમિશનર વગરના સુરતમાં ગુનેગારો બેફામ। 5 દિવસમાં 6 હત્યા। અલથાણમાં 2 શખ્સે બુટલેગરને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો। 65 દિવસથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે। છેલ્લા 5 દિવસથી સરેરાશ રોજ એક હત્યાનો બનાવ સુરત શહેરમાં બની રહ્યો છે। પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હત્યારાઓ જાહેરમાં હત્યાઓ કરી રહ્યા છે। આવો જ એક બનાવ આજે સવારે શહેરના અલથાણ વિસ્તારમાં બન્યો હતો। આજે 5 એપ્રિલને શુક્રવારે વહેલી સવારે અલથાણના આગમ શોપિંગની સામે બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે। સુરત શહેર 1 ફેબ્રુઆરી પછીથી પોલીસ કમિશનર વગર જ ચાલી રહ્યું છે। જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર હાલ સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે। વાબાંગ ઝમીર ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર હોવાની સાથે સાથે છેલ્લા 6 મહિનાથી સુરત રેન્જ આઈજીના પણ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળે છે। મળતી માહિતી મુજબ અલથાણ વિસ્તારમાં આવેલા આગમ શોપિંગ વર્લ્ડ ખાતે બુટલેગરની 2 ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે। જોકે સમગ્ર શહેરમાં છેલ્લા 5 દિવસમાં 6 હત્યાની ઘટના સામે આવી છે। તેમાં પણ ઝોન 4 વિસ્તારમાં 2 દિવસમાં 3 હત્યાની ઘટના બની છે। બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારોથી 2 ઈસમોએ નાનિયાને જાહેરમાં રેસી નાખ્યો હતો। ત્યારબાદ હત્યા કરી બંને હત્યારાઓ ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે હત્યારાઓને કોઈનો ડર નથી। 2 પૈકી એક હત્યારાએ ચહેરા પર રૂમાલ બાંધ્યો છે, પરંતુ બીજો હત્યારો કોઈનાથી ડરતો ન હોય તેમ મોઢું ઢાંકતો નથી। આ બંને ઈસમો મળી બુટલેગર નાનિયાને જાહેરમાં બેફામ રીતે માર મારી ચપ્પુના ઘા ઝીંકી રહ્યા હતા। ઘટના સ્થળે તરફડિયા મારી નાનિયો મોતને ભેટ્યો હતો। બનાવ અંગેની જાણ પોલીસને થતાં અલથાણ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસે મૃતક બુટલેગર નાનિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અત્યારે હત્યારાને પકડવા માટે જુદી જુદી ટીમ કામે લગાવી છે। બનાવ અંગે ઘટના સ્થળે પહોંચી આવેલા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે અલથાણ વિસ્તારમાં આવેલા આગમ શોપિંગ કોમ્પ્લેક્સ પાસે બાઇક પર આવેલા 3 ઈસમો દ્વારા નાનુ ડાયાભાઈ પટેલની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે। હત્યા કરવા આવનાર 3 પૈકી એકની ઓળખ થઈ છે, જેનું નામ પ્રદીપ શુક્લા છે અને તે ડિંડોલીમાં રહે છે, જ્યારે એની સાથે બીજા 2 ઈસમો હતા તેને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે। વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે મૃતક નાનુ પટેલ સામે ભૂતકાળમાં પ્રોહિબિશનના ઉમરા પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। બાકી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। મરનાર પર કેટલા કેસો ચાલી રહ્યા છે, હાલમાં બુટલેગર હતો કે નહીં અને કેટલો જૂનો બુટલેગર છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। તેને મારવા પાછળનું કારણ શું છે તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ઓળખ થયેલ પ્રદીપ શુક્લા અને તેની સાથે આવેલ અન્ય 2 મળી ત્રણેય હત્યારાઓના ગુનાહિત ઇતિહાસ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઝોન 4માં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવી છે। 2 ખટોદરા પોલીસ મથકમાંથી અને 1 અલથાણમાંથી સામે આવી છે। 3 પૈકી 1 કેસ ડિટેક્ટ થઈ ગયો છે, બીજામાં પણ હત્યારાઓ ઝડપથી પકડાઈ જશે। ઉલ્લેખનીય છે કે નાનીઓ દેશી દારૂનો ધંધો કરતો હતો। આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જોકે સુરતમાં હત્યાના સિલસિલા અંગે વાત કરવામાં આવે તો 1 એપ્રિલથી લઈ 5 એપ્રિલ સુધીમાં જુદા જુદા વિસ્તારમાંથી કુલ 6 જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। જે રીતે ઉપરા છાપરી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેને લઈ શહેરના કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અલથાણની અંદર હત્યાની ઘટના બની છે, શું હકીકત છે? હત્યાનું કારણ પ્રાથમિક જાણવા મળ્યું? अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी। मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है। ये आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है
और अक्यूज में से एक अक्यूज है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है, ये एक आइडेंटिफाई हुआ है। इसके साथ 2 और आदमी थे, तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए। इन्वेस्टिगेशन बाकी का चालू है। सर हत्या का कारण क्या माना जा रहा है? अभी प्राइमरी जब कोई एक्यूज सामने आएगा उसके बाद में जो भी डिटेल होगी वो आपके साथ शेयर સાહેબ આજે મરણ જનાર છે તેનો કામ ધંધો શું હતો અને જે હત્યારા છે તેનો કામ ધંધો શું હતો? सर इसकी अभी जांच कर रहे हैं। अभी तो सिर्फ 1-1.5 घंटा हुआ है और फर्दर जो भी इन्वेस्टिगेशन में चीज़ें सामने आएंगी वो आपको डिटेल में। सर ऐसी સર बात અત્યારના चलिए ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે, દ્રશ્યો જોતા કઈ રીતે લાગી રહ્યું છે, કઈ રીતે કરપીણ હત્યા કરી છે? चाकू से हत्या की है, भयावह है दृश्य। से ऐसी बातें प्लेस सामने- पे मॉर्निंग में हुआ है जी। ऐसी बातें सामने आ रही है कि जो सर, आवाज- मृतक है वो बूटलेगर था। इसके ऊपर प्रोहिबिशन का केस है, उमरा पुलिस स्टेशन में दर्ज है। अभी बाकी इन्वेस्टिगेशन चल रही है, तो उसके ऊपर टोटल कितने केस थे, कितना पुराना बूटलेगर था, किस बात को लेके हत्या हुई, ये सब चीज़ें इन्वेस्टिगेशन में जैसे सामने आएंगी आपको शेयर कर देंगे। सर प्रदीप शुक्ला है वो भी बुटलेगर था? प्रदीप शुक्ला का हिस्ट्री चेक करवा रहे हैं और उसके साथ वाले जो लोग हैं 2 अभी उनका आइडेंटिफाई करवा रहे हैं कि वो दोनों कौन कौन थे, उनके पीछे टीम लगाई हुई है। सर आपकी जोन की बात की जाए तो पिछले कई दिन में 3 हत्या की घटना सामने आई है, 2 फटादरों में, 1 अल्तान में। क्रिमिनल है, उन्होंने क्राइम किया है, एक डिटेक्ट हो गया है, दूसरा भी आइडेंटिफाइड है लोग, उनमें से आधे क्रिमिनल डिटेक्ट हो गए हैं और अभी ये तीसरी घटना है। डेफिनेटली घटना तीसरी है, दुर्भाग्यपूर्ण है और प्रयास करेंगे लॉ एंड ऑर्डर ठीक करने का। थैंक यू।